ગામમાં લડાયો કરે કરીને થાક્યા કે મારા ધંધો ચાલુ કર્યો છે. ધંધો તો ચાલુ કર્યો છે પણ ગમે તે કરીને પૈસા ભેગા કરીને આજે દુઃખ કાઢી નાખું છે લડાયાનું. એવું છે? તાણ હું આ 8,000 રૂપિયા એ તો મહિનાથી લીધું છે ને લગાઈને. ખરેખર તમારે જેવું કોઈ મોણસ ના કહેવાય. શું છે કે તમે પૈસા દેતા હોય તો પછી લડાઈ જ મટી જાય. આજે તો પૈસા હાલી જ જેવા છે. પેલા કીધું યાર તારે જે વેચી મારું એ વેચી મારે. હું આ બોઘરા વેચવાનું ચાલુ કર્યું છે. એને જે વેચવું એ વેચી મારે. પૈસા અમારા 2 જણાને થઈને 8,000 રૂપિયા કરવાના છે અને આજે શંભુજીને પૈસા હાલ દેવાના છે. હા હાલ દેવાનું છે કે ચતુરલાલ ની મારવા મને વચમાં કપાઈ નાખ્યું એ નજી તમે પૈસા હાલ દો ને મારે શાંતિ થઈ જાય. એટલે આ બધું તું જ કર્યું છે. જે કર્યું છે ને એ તું નાટક કર્યો છે બધો. કાળી ધરતીનો કાળો નાખશું છે સલસાળી જા હું નાટક કર્યો છું. વાળમાં પડ્યો રખ નાટક તારો છું બધો. હારો અમે તો વાળમાં પડી રહ્યા બોઘરા લેવા કેજે 10 બોઘરા છે. એક બોઘરા 30 રૂપિયા એટલે 300 રૂપિયાના બોઘરા છે. હારાય કોઈને લેવા આવી કેજે. હાર વાર જ મુકાઈ દો હો. તાણ હું દુઃખ કાઢ નાખું સાદે તો. હા દુઃખ કાઢ નાખો ને હળ વસાડીને જો તાણ. હા હો રાગ તો કે હારાય બોઘરા વેચીને કીધું પૈસા હાલ દઉં. શાંતિ જો તાણ હું એ કાળી ધરતીનો કાળો નાગ. 1 2 4,500 રૂપિયા ભાઈબંધ 4,000 કાઢે તો સેટિંગ થઈ જાય. ચતુરજી વધારે પડ્યા છે કુ અલ્યા કરશનજી વધારે તો કોઈ પડ્યા નહીં પણ હું તો જેમ જેમ કરીને મારે સેટિંગ તો કરવું પડશે કે એમ. કોઈ ભરવાના છે કુછ ભરવા તો પડશે જ કે હું કોઈને હુશેર લેવાનું કહેજો. 2 બોરા વજ્યા છે કેમ કે બધું હુશેર વેચી માર્યું છે. અમે ગાયો માટે જોડે પછી લાવશું. હાલ તો જોડે આ બધું વેચીને પૂરું કરવું પડશે એમ. એવી મંજી આડે છે કુ મંજી તો નહીં હટતી પણ હું તો લે અમાર આખી જિંદગી હું માર ખાત કરવાની લે. ના માર તું લે ખાઈ પડ વગણ કોમ નહીં લે માર ખાઈ પડ તમારા લીધા પોપટલાલ બેવાના લીધા. આ માર તો એ યાર પૈસા વાળી વાત છે કે અમારે શોર્ટેજ છે એટલે ખરેખર મગજ એટલું ગરમ થઈ જાય છે પણ હું તો કે ઠંડુ રહીને અને આ બધું કેસ પટાઈ ગયો છે. અને ચંપુજીના પૈસા ખરેખર આ તમારા હાલવાના છે ને ચંપુજીને એ પૈસા અમે 2 જણા કાળી મજૂરી કરીએ છીએ. અર્જનજી 2 જણા અને 8,000 રૂપિયા લીધા. કેસ પટાઈ ગયો છે એમ. પટાઈ ગયો તાણ તો અમે તો શું કીએ બીજું તાણું અમારે હું આખી જિંદગી તમારી મારે ખાત કરવાની. તો એ પટાવતો થાવ ચારો અમાર જફા જાય એટલી તાણું જાણ જુઓ તાણ ભાઈ સતુરજી ને અર્જનજી 2 જ નળ છે તમને. ખાતા મેં કરો એટલે નળ જ કઈ યાર. આ વખત ડખાના અમે નતા કર્યા. અમે તો ખાલી વસ્તુ લેવા આવ્યા હતા શંભુજી. તો એ માર ખાવી પડી. પાડો પડે કે આ વસ્તુ લેવું છે નોમ લેવું પડે બસ મારે જ ખાઈ બેહો કે વગર કોમ ના. એ બધા ડખા જાળીદારના લીધા છે હતા. શેમ કે જાળીદા એમને આ વસ્તુ નોમ ભૂલાઈ દેવરાયું. અતા મારે જાણ જો તાણા મિકતા વાળો ગણાઈએ તાર પૈસા લેવા આવતા ને એ વાત કરો છો. એટલે પૈસા શંભુજી ના લેવા એટલે પૈસાની વાતે ના રે કે તમે કઈ વાતે ના કરો. તમે આઈને બે હોત છે રીતના પછી એવું જ લાગે કે મને પૈસા લેવા જાય અને બાકી છે મને એવું જ લાગે છે. એટલે તમારો વગણા પેલી પર બેહી રહી અમે વાત પેલી પર આઈને પોપડલા ને કલાકથી પેહી જતી આઈને કલાકી નતા બેઠા વાત કરો છો. તમે એક તો હેડે આયા તરત ખોટી લઈને તરત કી તમે પૈસા લેવા આવ્યા. પૈસા ન લેવા નતા આયા શંભુજીની વસ્તુ લેવા આવ્યા એટલે પણ હું તો આજે હજુ પૈસા લેવાના છીએ ગમે તે કરીને. ભાઈ બને છે એટલા ભેગા કર્યા છે. પછી આજ પછી કદી પૈસાની વાત ના કરતા અને તમારો ઓગણાઈએ ને ત્યાં ખાલી પ્રેમથી બોલાવજો ખાલી એક વખત. તો પૈસા લો ઉચ્ચાર કે તાર જે ભગવાનની તાણ સામે એની પાજો ઓ ધોની સહાય ની તમને ખબર જ એ વાત હું ટેન્શન એટલે કાલથી પૈસાની વાત ના કરતા. કેસ આજે પૈસાનો 8,500 નો કેસ પટાઈ દેવાનો છે અને કોઈ બોરા લેવાનું કે 2 બોરા પડ્યા છે લઈને કયો ગોમાં કોઈ જોતું છે તો લઈ જા. એ અમે ઝઘડાની વાત ના કરતા પ્રેમથી રહેતા આવડતું હોય ને તો રહેજો. આપણે ઝઘડા કરવા માંગતા જ પણ તમારા કારણે ઝઘડા થઈ જાય અમે કરવા માંગતા જ નહીં. જેટલા માર્યા તમે 3 જણા મને ખબર છે 2 જણા પહેલા જે થઈ ગયો ભૂલી જવાનો કોઈ યાદ લઈ રાખી ના ફરવાનું એ મગજ એ ભૂલી જજો. પૈસા અમે આલી દઈએ વાંધો નહીં આલ દે થોડો. પૈસા વધી જશે કો પૈસા ગણો છો. પૈસા વધી નહીં ગયા. તાણ આ પૈસાનું આ તો દુઃખ કાઢી નાખવું છે. મુકે પૈસા વધારવી તો થોડા આલો જાણું છે નહીં ઉસીને આલવા. આ તમારા પૈસા આ તમારા હાથર જ પૈસા ભેગા કર્યા છે. કોઈ બીજો હાથર નહીં કર્યા. હમણાં તો ભેગા કર્યા પૈસા એટલે મૂર્ખા તારા હાથર પૈસા જાણું જોવો તાણે પેલા 8,000 રૂપિયાની પથારી ગોળ કરતો હોય છે પણ આ તો શંભુજીને મારા પૈસા ભેગા કરીને આલી દેવા છે. ભાઈ બંને કીધું તું શાર કાઢ
અને 4 હું કાઢું એમ કરી અને 500 રૂપિયા તો જોને શંભુજી સમજી જાઓ પણ 8000 રૂપિયા ગમે તે કરીને આલી દેવા છે ખરા. બરાબર વાત હાજી તો જોન તો પછી કજ્જા કરવા બતા હવે શું કરે તો મને કહેજો. શંભુજી દોઢું બોલ તવાર વાડે ને વાડે. શંભુજીને કીધું અમે નહીં જાય પોપટલાલ ના એ કે ના મારું વસ્તુ તમે લેતા આવજો. આ ખાલે પેલું શું કહેવાય શું લેવા આવ્યા લેતા વારી વળો લેવા આવ્યા. વળો લેવા આયા એમાં તો કેટલી મોટી મેટર થઈ જઈ ખરેખર એટલા મારા છે ને પોપટલાલ તમે તો આ તા સારું કહેવાય તા કુટુંબી ભાઈ છો ને કે એકી કોની પોળો ફાળી નાખે મારો ભાઈ બનતા મને ખબર નહીં હતી. તમને ખબર તો છે કે પછી બગડેલી વે અને રેવકનો પાછો પગ ના વેલાય તો હું લેવા આવવું પડે અને શંભુજીના પૈસા આવી અને તમારું કે દાદાગીરી કરવી પડે ખાલી ખોટી પાછું માર નાખો. શંભુજી આવડું બોલે છે શંભુજી આજે પણ પૈસા ગમે તે કરીને મારા ભાઈબંધને કીધું કાળી મજૂરી કરવી પડે તો કરવી પડે પણ પૈસા શંભુજીને આજે આલી દેવા છે ખરા. હાલ દેજો પૈસા કોઈ વાંધો નહીં. પૈસા તો આલી જ દેવા છે શમ કે આ છે ને 8000 ની મગજ મારી જ નીકળી જાય. હો આનો હું મારે એટલું ટેન્શન ઓછું તમે હાલ લ્યો તો વળી. એટલે તમારા પૈસા નો મને ટેન્શન આવી ગયું સમતો જાણ જો તાણે પૈસા 8000 ની લડાઈ હેઠ જીવે છે. અરે જાણું તો તાન તમે મને આગળ નડતા જ બોસો એટલે અમારે ક્યાં ઉપર ના કમે કદી કીએ ના એટલે અમે તો નહીં નડતા મૂર્ખો તમે નળો છો તમારા પૈસા લીધેલા છે. એક કામ કરો તો પૈસા હાલતા હો ને હાલ તો હાલ દો અને પછી હાલ અમારે કાન શું ના મને મળશે કે જાણ એટલે અમે તો પાછા હાલ દેવું તો પૈસા રાખીએ નહીં. તમારે કને અમે પૈસા માગ્યા નહીં પણ તમારા જાણ સેટિંગ થાય તાણ હાલજો પણ હાલ અમારા પૈસા બાલ દેવા શંભુજી શંભુજી મંગાવો છે ને એટલે અમારે બીજી મેટરો થઈ જશે એટલે અમારે થોડી પરિસ્થિતિ વીક છે અર્જન્ટજી ના કે અમે એમને હાલી દઈએ પૈસા રાખીએ ના કોઈના આ નહીં હાલી તો એટલે તો ભાઈ જફા થાય એટલે પરિસ્થિતિ તો અમારે એવી જ છે પણ મજૂરી કરીને પૈસા આલવાના છે. એટલે પણ કોઈ ગરીબ માણસની મજબૂરી સમજવી પડે અર્જન્ટ શું કેવું હા મજા છે પણ તો એ તો પછી શું લો તાનું મારે મન થાય નીકળો પૈસા તો માજા આલી જ જવા છે. હું જાઉં મારા ભાઈબંધ કને એને કેટલા ભેગા કર્યા છે પૈસા શમ કે એને જો 4000 ભેગા થઈ આવે ને તો પછી 8000 આલી દેવા છે. ગરમ નહીં નાખું છે લ્યા નહીં પછી જવું છે અમે ભાઈ બસ પહાડ જેમ કે સેટિંગ થઈ ગયું હોય ને તો પછી તારે શંભુજીને તાને એટલું પૈસાનો ઢાળો પાડી ગયો છે અને પછી એ ડખાનો પાર મેળ ગયો હું રોજ ના બચ્ચા આ શું કરે છે લે તું નહીં નાખું રે એટલે નાવું નહીં તું પૈસા ભેગા કર્યા કે નહીં કર્યા એમ કે છે. કર્યા 4000 કર્યા પણ તમે કોઈ નહીં કરી પાછું હજી તો 4000 તું કરે 4000 મી કરે લે આ 4000 મિલ દે 4000 પૂરા કરી 4000 પૂરા કરી દીધા બધા બોકરા વેચી માર્યા પણ 4000 પૂરા કર્યા છે ગમે એમ તે નહીં તને ખબર પડી દે કે માર પણ 4000 થઈ ગયા અટકણ ગણ્યા હતા અડકણ નતા ગણ્યા તાને કીધું 4 ઓને 4 કરાવીને 4 હું કરું એટલે 8000 માં શંભુજી 500 રૂપિયા તો જોને શંભુજી સમજશે એમ બરોબર પણ તું કીધું કે 4 મી કર્યા છે એટલે 8000 ને 500 રૂપિયા પૂરા થઈ ગયા છે. એ આ તો ખરેખર શંભુજી આપણા ગામના મોભી છે આગેવાન છે એટલે જ કહું છું તને બરોબર એટલા પૈસા એવા આલી દઈએ ને ખરેખર જો આ શંભુજી જગ્યાએ કોઈ બીજો માણસ હોત ને લ્યા તો ખબર છે કે એ પેલું પોપટ ભેગું છું હું કે તું એમ કે છે ખાલી અલે જોન ચો બોલતું તું મૂકી દે આ તો મારા હાથરા મારા મજૂરી કરવી પડે છે મૂર્ખા. પેલો કરશનજી ભેગો છો તો મને કીધું મુક તમારા હાથર આ બધી મજૂરી કરવી પડે તો બોરા વેચી માર્યા હુશેલ ના મેં કીધું બોકરા વેચી મારા છે ને આ જચો કરીને છે એટલે રોયવાળી શું કે ખબર છે મારા પાસે જાનું સેટિંગ થાય ને તાણ મૂકી દે હાલ નહીં લેવા તું તારા પાસે જાણા આવે ને તાણા પૈસા હાલજે કીધું મૂકું છું તો શંભુજી આમાં મેણો માર કરે છે અમે કે તમે બધા ડખા કરો છો ગમો ઓમ છે ચેમ છે લેવા પણ આપણે કોઈ ડખો કર્યો નહીં લેતા ડખો આઈને પડે છે આપણા ઉપર વાત એ શકતા ને એટલે પૈસા દાલી ડખો સોચી થાય એ ના હું નહીં તું હેઠજે પહેલા તો બસ આઈને ના લેટજી અમ તો આલી દેવા પૈસા હેઠજી હેલો અરે ભાઈ પૈસાને 2 દિવસમાં કરી દઈએ છે મારા પૈસા એક જગ્યાએ અંટવાઈ ગયા છે પૈસા હજી આવ્યા નહીં આવી એટલે કરી દઈએ 2 દાડા શાંતિ રાખો તમારા પૈસા ખોટા નહીં થઈ અરે યાર એક જગ્યાએ લેવાના છે મારા 12-13 હજાર રૂપિયા આવી જાવ પૈસા ઓ આવો છો આવો બે ના તાય બેહો બે મારા ફોન ચાલુ છે ઉઘરાણીયાનો કેટલા માગા હા ભાઈ 2 દિવસમાં હું કરી કેટલા માગસ ખાલી એમ કયો મારે 12-13 હજાર રૂપિયા ભરવાના છે 8000 તારે હળ 8000 છે હળ 8 છે કે હળ 8000 રૂપિયા આલી દઈએ છીએ કઈ જો ખાલી એટલે પણ આ હું ના 8000 રૂપિયા તો લાયા હતા
લ્યો પણ આ પૈસા હું ના લાઈને આયા તમે તો એ ખાલી પેલું ઉઘરોણી અંદર વર્જન આલવાના છે ને ઈ નાલજો. 8,000 રૂપિયા પૂરા. આ કાલે મને મારે પડી જી ખબર છે મને બેવાનું આ માર્યા હતા ને પોપટલાલ યુવાને તમને એના કારણ માર્યા હતા. પૈસો દો હા પૈસાનો દખત માર્યા હતા મને બરોબર. એટલે હું છે કે અમે નક્કી કર્યું કે અમે કાળી મજૂરી કરીને પણ પૈસા આલી દેવાશે અને આ પૈસાનો ડખો રાખવો નહીં. એટલે પણ પૈસા પેલો ના છે ને તમે જેમ આટલી બધી પેલી કરી ઈવોના ભાઈ તમારા ભાઈ આ બધું છે ને પડતું મેલજો યાર. જાણ તો તારા સતુરજી ને અર્જનજી 2 જણા નડતા હોય બધો એટલે હું છે કે મેં ગમે તે કર્યું પૈસા લીધા તમને. હાલ દીધા ને આવો ને આવો વ્યવહાર રાખો ને તો આપણા ગામમાં મોન વધે. એટલે કોઈ પૈસા અમે નહીં લીધા જ વ્યવહાર. અમારો વ્યવહાર તો કમ્પ્લીટ છે શંભુજી. તમારો વ્યવહાર કમ્પ્લીટ છે પણ તમે આ તો ઉશીનું નારળ મને હાલવા આવ્યા પણ આવું કરો ને તો ગામમાં શાબાશી વધે તમારી. હા એમ કયો પૈસા ઓમ તો પેલા આલવાના હતા પોપટલાલ ઈવોન પણ ઈવોના પૈસા અમે તો ના લીધા કેસ પૂરો. એટલે પણ તમે મને પૈસા આલ્યા તમે પોપટલાલ યુવાન ઘેર જઈ જઈને પાછા ઝઘડા કરશો. ના કરીએ શંભુજી હવે છે ને એ બધું છે પડતું મેલ્યું હવે કોઈ ઝઘડો થાય નહીં અને કેસ આખો પૂરો કરી નાખ્યો એમ. અને કુટુંબમાં ઝઘડા ના કરવાના પૈસા તો આજ નહીં તો કાલે પટી જાય. આ તમે જો પરભારા પૈસા મને આલી દીધા કે એટલા આટલા વાત પૂરી થઈ જાય પણ આવા ઝઘડા આવા કરતા નહીં. કાલે તમે મારા દખ ખૂબ માર ખાધી છે મને ખૂબ ખોટું લાગ્યું છે. સહન નહીં થઈ કે એટલે રાત દાડો મજૂરી એ બોઘરા વેચ મારવાનો અને 2 બોરા હુસેલ વેચ મારવાનો. એટલે પણ આવું ના કરાય અને આવું કરતાય નહીં. હવે મારા પૈસા દોખ હવે શું કરવું છે તો પૈસાનો વ્યવહાર પટી ગયો એટલે પટી ગયો એમ. સારું થાય ને 2 ભાઈ હવે શાંતિજી જો અને હવે કોઈ હળમાલા કરતા નહીં ને કોઈ ડખાયા કરતા નહીં. તાણું 8,500 જોને ઓમ શિવમ શું કેવું રે વાત હાચી છે પણ આ લડાઈ તો ના થાય કાખું દાડો. ના થાય ના થાય હવે. તાણું હું વાતમાં ભાઈ 8,500 નો ડખો પે હતો એટલે કે તને કોમ કરજે જે આપણા ડખો કાઢી નાખીએ કેટલી માર ખાવી અમારે જાણો તો તાને મારું જ નામ આવતું હોય છે એટલે પેલા કરશનજીને હું તો કઈ ના છું તમારો ઓગણે આવીએ ને તો કદાચ સામે લઈને પાજો લે મોનીમ એ તો ભેળા થાય ને હું કહી દઉં કે હવે પીવાના પૈસા તો આલી દેજો મળે તો અને ના મળે તો કોઈ નહીં પણ હવે મને પૈસા ઈવાને આલી દીધા છે ને તમે બોલાવજો ને ઝઘડા કરતા નહીં હું કહી દઉં ઈવાને. ગમ્યું તમારા આજે મને ગમ્યું. હા હું તો દારૂડિયા ગણતો હતો પણ વ્યવહાર તમારો ચોખ્ખો નીકળ્યો છે. એ તો દારૂડિયાનો વ્યવહાર કમ્પ્લીટ જ હોય પણ ગામમાં કોઈ ગણતું ના આવે. એ તો વાત હાશી દારૂડિયો કહેતો હોય હાસું પણ એનું કોઈ મોના ના તાણ વાત હાશી છે. સારું તાને હારો પસ્તા મળી ગયા તાને અમે ઘેર જઈએ છીએ. હું સકા હું તો હુશેલે વેચી માર્યું અને અમે તો તમારું હુશેલ પડે કદાચ મારે ખૂટે ને 2 બોરા પડ્યા પણ ખૂટે ને કદાચ આલજો તો લઈ જજો થોડું ઘણું આ વળી આલ્યું હું અને તમારે કોઈ જરૂર પડે ને તો મને કહેજો. બોઘરા વેચ્યા છે મારા બોઘરાની જરૂર પડે ને એટલે બોઘરા જતો રહ્યો. ઇન્ટરનેટ આવી ગયો. ના ના તમે આ તો મને તમારું ગમ બેવાનું ગમ્યું છે. સારું તાણ ગમ્યું હોય એટલે બસ શું કેવું ભાઈ બસ હાવ હાવ લેટ તાણ લેટ તાણ હું લેટ કી ઘેર મારા પેલા એરંડનો પોણી વાળો લેટ કી લેટ જતા મારા ઓળખ્યા દારૂડિયા ગણતા હતા ને દારૂડિયા જબરજસ્ત કોમ કરી નાખ્યું છે. મારું આ પેલા પૈસા ઉઘરણિયાનો ફોન આવ્યો તો એનું કોમ થઈ જાય. હવે 4,000 જ કાઢવાના રહ્યા છે. હેડો એ તો કોમ થઈ ગયો.